સુરત માટે ફરી એકવાર ગૌરવની ક્ષણ આવી છે। સતત બીજા વર્ષે વાયુ સર્વેક્ષણમાં સુરતને સ્થાન મળ્યું છે। સુરત શહેરે સ્વચ્છતાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે। સુરતને વાયુ સ્વચ્છ સર્વેક્ષણ ક્ષેત્રમાં નેશનલ એવોર્ડ મળ્યો છે। સતત બીજા વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 3 શહેરોમાં સ્થાન મેળવ્યું છે। તારીખ 9 સપ્ટેમ્બર 2025 મંગળવારના રોજ નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી અને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો। સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર છે અને સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમે સુરતે સ્થાન મેળવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।